નમસ્કાર મિત્રો, શું તમે પણ દર મહિને આવતા હજારો રૂપિયાના લાઇટ બિલથી પરેશાન છો? ઉનાળો આવે એટલે એસી ચાલુ કરવું જ પડે અને સાથે જ લાઇટ બિલનો આંચકો પણ લાગે. પણ કેવું રહે જો હું તમને કહું કે હવે તમારું લાઇટ બિલ ઝીરો થઈ શકે છે? હા, તમે સાચું સાંભળ્યું. આજે આપણે વાત કરવાના છીએ ભારત સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અને ગુજરાત સરકારની સૂર્ય ગુજરાત સ્કીમ વિશે. આ વિડીયોમાં હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે ગુજરાતમાં તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર કેટલી સબસિડી આપે છે, કોને આનો લાભ મળશે અને અરજી કરવાની આખી પ્રક્રિયા શું છે. તો જો તમે પણ 25 વર્ષ સુધી મફત વીજળી મેળવવા માંગતા હો તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. અને હા, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યોજના શું છે અને કેટલી સબસિડી મળશે? ધ સ્કીમ એન્ડ સબસિડી અમાઉન્ટ. સૌથી પહેલાં સમજીએ કે આ યોજના શું છે. કેન્દ્ર સરકારે દેશના 1 કરોડ ઘરોને મફત વીજળી આપવા માટે આ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત તમને દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી મળી શકે છે. હવે તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ હશે કે ભાઈ સરકાર સબસિડી કેટલી આપશે? મિત્રો, વર્ષ 2026ના નવા નિયમો પ્રમાણે સબસિડીનું માળખું કંઈક આવું છે. જો તમે 1 કિલોવોટનું સિસ્ટમ લગાવો છો તો સરકાર તમને 30,000 રૂપિયાની સબસિડી આપશે. જો તમે 2 કિલોવોટનું સિસ્ટમ લગાવો છો તો તમને 60,000 રૂપિયાની સબસિડી મળશે. અને જો તમારા ઘરનું બિલ વધારે છે અને તમે 3 કિલોવોટ કે તેથી વધુ મોટું સિસ્ટમ લગાવો છો તો તમને વધુમાં વધુ 78,000 રૂપિયા સુધીની સબસિડી મળશે. ગુજરાતમાં આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે કેન્દ્ર સરકારની 78,000 રૂપિયાની સબસિડી તો મળે જ છે, પણ કેટલીક જગ્યાએ રાજ્ય સરકારની વધારાની સહાય ટોપઅપ પણ મળી શકે છે, જેનાથી તમારો ખર્ચ હજુ ઘટી જાય છે. ઉદાહરણ તરીકે 3 કિલોવોટનું સિસ્ટમ લગાવવાનો કુલ ખર્ચ લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા આવે, પણ 78,000 રૂપિયાની સબસિડી બાદ કરતાં તમારે ખિસ્સામાંથી અડધા જ પૈસા કાઢવા પડે છે. કોને આ સબસિડીનો લાભ મળશે? એલિજિબિલિટી ક્રાઇટેરિયા. હવે પ્રશ્ન એ છે કે શું આ સબસિડી બધાને મળશે? ચાલો હું તમને આની લાયકાત જણાવું. સૌથી પહેલી શરત, તમે ભારતના નાગરિક હોવા જોઈએ અને તમારી પાસે ગુજરાતમાં તમારું પોતાનું રહેણાંક મકાન એટલે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોવી જોઈએ. કોમર્શિયલ કે ફેક્ટરી માટે આ સબસિડી નથી હો. બીજી શરત, તમારા નામે એક માન્ય લાઇટ બિલ એટલે કે ઇલેક્ટ્રિસિટી કનેક્શન હોવું જોઈએ. ત્રીજી શરત, તમારા ઘરની અગાસી કે છત પર સોલાર પેનલ લગાવવા માટે પૂરતી અને સૂર્યપ્રકાશવાળી જગ્યા હોવી જોઈએ. 1 કિલોવોટ માટે આશરે 100 સ્ક્વેર ફૂટ જગ્યા જોઈએ. ચોથી અને સૌથી અગત્યની શરત, તમે આ જ ઘર માટે અગાઉ કોઈ સોલાર સબસિડી લીધેલી હોવી જોઈએ નહીં. જો તમે એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહો છો તો તમારી સોસાયટી RWA પણ આ કોમન લાઇટ કનેક્શન માટે આ સબસિડી લઈ શકે છે. નેટ મીટરિંગ અને અરજી કરવાની પ્રક્રિયા. મિત્રો, આમાં એક જોરદાર સિસ્ટમ કામ કરે છે જેને કહેવાય છે નેટ મીટરિંગ. એનો મતલબ કે દિવસ દરમિયાન તમારી સોલાર પેનલ જે વીજળી બનાવે છે એ તમે વાપરો છો, પણ જો તમે બહાર ગયા હો અને વીજળી વધે તો એ વીજળી સીધી સરકારના ગ્રેડ એટલે કે ડિસ્કોમમાં જમા થઈ જાય છે અને રાત્રે જ્યારે સોલાર ન ચાલતું હોય ત્યારે તમે એ જ જમા થયેલી વીજળી પાછી વાપરી શકો છો. એટલે તમારું ફાઇનલ બિલ ઝીરો થઈ જશે. હવે જોઈએ કે આની અરજી કેવી રીતે કરવાની, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. આ પ્રક્રિયા સરકાર દ્વારા એકદમ ઓનલાઈન અને સરળ કરી દેવામાં આવી છે. સ્ટેપ 1, તમારે સરકારના સત્તાવાર પોર્ટલ pmsuryaghar.gov.in પર જવાનું છે અને ત્યાં અપ્લાય ફોર રૂફટોપ સોલાર પર ક્લિક કરવાનું છે. સ્ટેપ 2, ત્યાં તમારો મોબાઈલ નંબર અને લાઇટ બિલનો કન્ઝ્યુમર નંબર એટલે કે કન્ઝ્યુમર નંબર નાખીને રજિસ્ટ્રેશન કરવાનું છે. સ્ટેપ 3, ત્યારબાદ સિસ્ટમ સાઇઝ પસંદ કરો. પછી તમારે સરકાર દ્વારા માન્ય કરેલા એટલે કે એમપેનલ સોલાર વેન્ડરની પસંદગી કરવાની રહેશે. ધ્યાન રાખજો, સબસિડી ત્યારે જ મળશે જો તમે માન્ય એજન્સી પાસે જ કામ કરાવશો. સ્ટેપ 4, એજન્સી તમારા ઘરે આવીને ચેકિંગ કરશે અને પછી DISCO જેમ કે UGVCL, PGVCL, DGVCL કે MGVCL તરફથી મંજૂરી મળશે. સ્ટેપ 5, મંજૂરી મળ્યા પછી એજન્સી પેનલ લગાવશે, નવું નેટ મીટર લાગશે અને અધિકારી આવીને ચેકિંગ કરશે. સ્ટેપ 6 એટલે કે સૌથી ખુશીનો સમય. આ બધું પૂરું થયા પછી પોર્ટલ પર તમારે તમારો કેન્સલ્ડ ચેક અપલોડ કરવાનો છે અને માત્ર 30 દિવસની અંદર સબસિડીના પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવી જશે. કોઈ વચેટિયાની જરૂર નથી. જરૂરી ડોક્યુમેન્ટ અને લોનની સુવિધા. ફોર્મ ભરતા પહેલાં આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. આધાર કાર્ડ, છેલ્લું લાઇટ બિલ એટલે કે હાલનું જ હોવું જોઈએ, પ્રોપર્ટીના કાગળો એટલે કે ટેક્સ બિલ અથવા દસ્તાવેજ, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક, પાસપોર્ટ સાઇઝનો ફોટો. અને હા, જો તમારી પાસે એક સાથે ભરવા માટે પૈસા નથી તો ચિંતા ના કરતા. આ યોજના અંતર્ગત સરકાર તમને ખૂબ જ ઓછા વ્યાજ દરે એટલે કે આશરે 7%ની આસપાસ બેંક લોનની સુવિધા પણ આપે છે. સબસિડી આવ્યા પછી તમારો લોનનો બોજો પણ એકદમ હળવો થઈ જશે. માત્ર 3 થી 5 વર્ષમાં તમારા પૈસા વસૂલ થઈ જશે અને આવતા 20 થી 25 વર્ષ સુધી વીજળી એકદમ મફત. મિત્રો, ગુજરાત આખા ભારતમાં સોલર લગાવવામાં અત્યારે નંબર 1 પર છે.
સરકાર 40થી 60% સુધીનો ખર્ચ ઉઠાવી રહી છે, તો પછી આ તક કેમ છોડવી? આ પર્યાવરણ માટે પણ સારું છે અને તમારા ખિસ્સા માટે પણ. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને સરળ ભાષામાં સમજાઈ ગઈ હોય તો આ વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો. તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ વિડીયો શેર કરો, જેથી એ લોકો પણ આ સબસિડીનો લાભ લઈ શકે. તમારે કેટલા કિલોવોટનું સોલાર લગાવવું છે અથવા આ યોજના વિશે કોઈ પ્રશ્ન છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. હું તેનો જવાબ ચોક્કસ આપીશ. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.